ગેસના ચૂલા તો બહુ જોયા સાહેબ, પણ આજે તમને બતાવું કોયલી ગામનો એ દેશી લાકડાનો ચૂલો જ્યાં વરસતા વરસાદમાં ગરમા ગરમ ભજીયાનો મેળો લાગ્યો છે. જો ચારેય બાજુ કડકડાટ વરસાદ પડી રહ્યો છે અને અહીં પબ્લિક લાઈનમાં ઊભી છે. આ કોઈ સામાન્ય દુકાન નથી, પણ કોયલી ગામની વર્ષો જૂની ભજીયાની જગ્યા છે. લાકડાના ચૂલા પર જે સ્મોકી ફ્લેવર આવે છે ને, એનો કઈ જવાબ જ નથી મારા પાસે. આમની જે આ કઢી જે બને છે ને, એનું જે આ તપેલું છે કેટલું મોટું છે, તમે એક અંદાજો લગાવી શકો છો કે આ તપેલો કેટલું મોટું છે, તો આ અહીંના ભજીયા કેટલા વેચાતા હશે, એક અંદાજો લગાવી જ શકો છો. પડી રહ્યો છે વરસાદ, મસ્ત માહોલ બની રહ્યું છે ગરમ ગરમ ભજીયા ખાવાનું. અંબાલાલ કાકાના ત્યાં એમના ફેમસ ભજીયા ખાવા માટે તો આપણા હાથમાં આવી ગયા છે, તો ચાલો ટ્રાય કરીએ. ગરમ ગરમ ભજીયા આયા હે. તો આપણા હાથમાં બટાકાના બી ભજીયા આવી ગયા છે, તો એક નંબર લાગી રહ્યા છે, એકદમ ગરમ ગરમ. ફૂલ વરસાદના અંદર ગરમ ગરમ બટાકાના ભજીયા હાથમાં છે. આ જે ટેસ્ટ આવી રહ્યો છે ને, આ એકચ્યુઅલી ચૂલાનો આવી રહ્યો છે. ચૂલાના ઉપર બનેલા ભજીયા આયા છે, જબરદસ્ત. જો તમે પણ વડોદરા કે આસપાસ રહેતા હો તો આ કોયલી આવીને ચોક્કસથી આ ચૂલાના ભજીયા એકવારથી જરૂર ટ્રાય કરજો. વિડીયો તમારા ભજીયા લવર્સ વાળા ગ્રુપમાં મોકલી દો અને મોકલી દો તમારી ફેમિલી અને તમારા મિત્રોને. આવા જ વિડીયો જોવા માટે મને ફોલો કરો, વિડીયો સેવ કરી લો અને આજે જ પહોંચી જાઓ કોયલી ગામમાં ભજીયા ટ્રાય કરવા માટે.